નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 9 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ જે 10 પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના શિક્ષણ વિભાગે કઈ ભાષાને પ્રોત્સાહન આપવા માટે સુધારેલી નીતિને મંજૂરી આપી છે? તો જવાબ આવશે સંસ્કૃત ભાષાને. કઈ ભાષાને? સંસ્કૃત ભાષાને. તો રાજ્યના શિક્ષણ વિભાગે નવી સુધારેલી નીતિ સંસ્કૃત સાધનાને મંજૂરી આપી દીધી છે. શિક્ષણ વિભાગે સંસ્કૃત ભાષામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને સંસ્કૃત માધ્યમ, ઉત્તમ પ્રકારના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ હાલની સંસ્કૃત શાળાઓને શૈક્ષણિક તેમજ ભૌતિક સાધનોથી સુસજ્જ બને એ માટે આ નીતિને મંજૂરી આપી છે. રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદિત સંસ્કૃત શાળાઓમાં ખાલી પડેલી પ્રધાનાચાર્ય અને અધ્યાપકની જગ્યાઓ ભરવા માટે કેન્દ્રીયકૃત રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારોની પસંદગી કરાશે. તેમજ આ શાળાઓના ગ્રંથાલયને સંવર્ધિત કરવા માટે તેમજ પ્રાચીન અને હસ્તલિખિત ગ્રંથોની જાળવણી તેમજ ડિજિટાઇઝેશન માટે પ્રતિ વર્ષ 25,000 રૂપિયા, 150થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા માટે 40,000 રૂપિયા વાર્ષિક ગ્રાન્ટ સહાય આપવામાં આવશે. ધોરણ 8માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ ધોરણ 9માં પ્રથમા 1, ધોરણ 10માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ ધોરણ 11માં મધ્યમા કક્ષા 1 અને 12માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને શાસ્ત્રી 1 અથવા એને સમકક્ષ પરીક્ષા સંસ્કૃત વિષય સાથે પાસ વિદ્યાર્થીઓને પ્રવેશપાત્ર આ રહેશે. બરાબર છે? આ યાદ રાખજો. સંસ્કૃતની વાત કરી છે, તમને ખબર છે એના માટેનો દિવસ મનાવવામાં આવે છે સંસ્કૃત દિવસ. ક્યારે મનાવીએ છીએ આપણે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તાજેતરમાં કેટલામો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો ફરીદાબાદમાં યોજાઈ રહ્યો છે? તો જવાબ આવશે 38મા નંબરનો. કેટલામા નંબરનો? 38મા નંબરનો. તો તાજેતરમાં 38મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો 7મી ફેબ્રુઆરીથી શરૂ થયો છે હરિયાણાના ફરીદાબાદમાં, અને તે 23 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. આ કાર્યક્રમનું આયોજન સૂરજકુંડ મેળા ઓથોરિટી અને હરિયાણા ટુરિઝમ પર્યટન એના દ્વારા કાપડ સંસ્કૃતિ વિદેશ મંત્રાલયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. ભારત તેમજ 42 દેશોના કારીગરો એમાં ભાગ લઈ રહ્યા છે. દર વર્ષે લાખો લોકો આ મેળામાં આવે છે, જ્યાં તેમને પરંપરાગત હસ્તકલા, કપડાં, લોકકલા, ભોજનનો અનોખો સંગમ જોવા મળે છે. આ વર્ષે મેળો શિલ્પ મહાકુંભ થીમ પર આધારિત છે, જે મહાકુંભ મેળાથી પ્રેરિત છે. વિવિધ રાજ્યો અને દેશોની અનોખી હસ્તકલા, કાપડ, પરંપરાગત કલાકૃતિઓનું પ્રદર્શન કરતા 1000થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ વખતે મેળો 648 આંતરરાષ્ટ્રીય કારીગરોની ભાગીદારીથી વધુ ખાસ બનવા જઈ રહ્યો છે. બરાબર છે? તો યાદ રાખજો. તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા, નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અહીંયા
ગેસ્ટ કન્ટ્રી કોણ હતું? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટ્સનો પ્રારંભ. તો તાજેતરમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટ ઓપરેશન કોન્ટ્રાક્ટ ઓપરેશનનો બેલ રિગિંગ સેરેમનીથી પ્રારંભ કરાયો છે. જો અહીંયા ઘંટડી વગાડીને. ભારતીય નાણાકીય બજારોને વૈશ્વિક રોકાણ વ્યવસ્થા સાથે વધુ નજીકથી જોડાવાની પણ તક પૂરી પાડનારું આ પગલું છે. ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર અને બુલિયન એક્સચેન્જ સફળતાપૂર્વક ઓપરેશનલ છે. આ ઉપરાંત બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ, કેપિટલ માર્કેટ સર્વિસીસ એનું પણ સંચાલન થાય છે. તમને ખબર હોય તો આપણે ભણેલા છે અને તમને બધાને ખબર જ છે કે ગિફ્ટ સિટી અંદર ઓસ્ટ્રેલિયાની 2 યુનિવર્સિટીઓ કેમ્પસ ખોલ્યા છે, વોલોગોંગ અને ડેકિન. આના સિવાય બ્રિટનની એક યુનિવર્સિટી પણ પોતાનું કેમ્પસ ખોલવાની છે. તમને ખબર હોય કઈ યુનિવર્સિટીની હું વાત કરું છું તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ગિફ્ટ સિટીના એમડી છે તપન રે અને ચેરમેન છે હસમુખ અડિયા. ભારતનું પ્રથમ માનવ રહિત પોલીસ સ્ટેશન ગિફ્ટ સિટીમાં બનવાનું છે, તો એ બાબત પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 આ બંનેને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી રહેશે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટેલિગ્રામ ચેનલ પરથી તમને પીડીએફ તો મળશે, તમને પોલ્સ પણ રમવા મળશે. ભારત કયા વર્ષે ચંદ્રયાન 4 મિશન લોન્ચ કરશે? તો 2027માં ભારત ચંદ્રયાન 4 છે એ લોન્ચ કરશે. તો તાજેતરમાં આપણા સાયન્સ અને ટેકનોલોજીના રાજ્ય કક્ષાના મંત્રી છે, સ્વતંત્ર હવાલો ધરાવતા ડૉક્ટર જીતેન્દ્રસિંહ, એમણે માહિતી આપી કે ભારત ચંદ્રયાન 4 મિશન 2027માં લોન્ચ કરશે. ચંદ્રયાન 4 આ મિશન હેઠળ 2 હેવી લિફ્ટ LMV લોન્ચિંગ વ્હીકલ માર્ક 3 રોકેટ એ લોન્ચ કરવામાં આવશે. તમને રોકેટ પરથી યાદ રાખજો, ઇસરોએ સેન્ચુરી મારી દીધી છે રોકેટ લોન્ચ કરવાની. 100 રોકેટ લોન્ચ કર્યા છે. હવે આ જે LVM-3 છે એ ઓર્બિટમાં એસેમ્બલ કરવા માટે મિશનના વિવિધ 5 કોમ્પોનન્ટ્સ લઈ જશે. ચંદ્રયાન 4 મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પર સ્થિત ખડકોના નમૂના એકત્ર કરીને પૃથ્વી પર લાવવાનો છે. ભારતે ચંદ્ર પર ચંદ્રયાન સિરીઝમાં 3 સ્પેસ મિશન 2008, 19 અને 23 લોન્ચ કર્યા હતા. છેલ્લે 2023માં જે લોન્ચ કર્યું હતું ત્યારે તમને ખબર હોય તો જે જગ્યાએ ચંદ્રયાન 3 મિશનમાં લેન્ડરનું લેન્ડિંગ થયું હતું એને નામ આપવામાં આવ્યું હતું શિવશક્તિ પોઈન્ટ. અને કઈ તારીખ હતી જેને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ચંદ્રયાન 3માં જે રોવર હતું એનું નામ પ્રજ્ઞાન હતું. ચંદ્રયાન 3માં જે લેન્ડર એનું નામ વિક્રમ. બરાબર, તો એ બાબતે પણ તમારે યાદ રાખવાની છે, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે. આગળ વધીએ આપણે. તાજેતરમાં ભારતીય મૂળના એન્જિનિયર્સને એલન મસ્ક એમણે નવરચિત ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીમાં તેમની સાથે લીધો છે. એમનું નામ શું છે? તો જવાબ આવશે આકાશ બોમ્બા. શું નામ છે? આકાશ બોમ્બા. તો ઇલન મસ્કે નવરચિત ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીમાં ટોટલ 6 ઇજનેર એટલે એન્જિનિયર્સને લીધા છે. એમાં 22 વર્ષના ભારતીય મૂળના છે ઇજનેર આકાશ બોમ્બા, એમનો સમાવેશ થાય છે. આકાશ બોમ્બા એક એક્સપર્ટ તરીકે સરકારના આંતરિક રેકોર્ડ તપાસવાનો અધિકાર એમને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમને ઓફિસ ઓફ ધી પર્સોનેલ મેનેજમેન્ટનો હવાલો સોંપાયો છે. તેઓને તેમનો રિપોર્ટ ટ્રમ્પના ચીફ ઓફ સ્ટાફ આમંડા સ્કેલ્સને આપવાનો રહેશે. હવે આ જેટલા પણ લોકો છે ટોટલ 6 ઇજનેરો, એ બધાની ઉંમર કેટલી છે? 19 થી 24 વર્ષની. હવે તે સર્વે બધા છે એ લોકોને સરકારના સંવેદનશીલ વિભાગમાં પહોંચી શકવાના અધિકારો આપવામાં આવ્યા છે. ટ્રમ્પ સરકારની વાત ચાલે છે અહીંયા. તમને ખબર હશે કે ડોનાલ્ડ ટ્રમ્પ જેઓ 47મા નંબરના અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા છે, તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે શ્રી રામકૃષ્ણન જેઓ AI સલાહકાર બન્યા છે, ભારતીય મૂળના છે શ્રી રામકૃષ્ણન ડોનાલ્ડ ટ્રમ્પના. આના સિવાય આપણે પણ ભણ્યા છે કુશ દેસાઈ, જેઓ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી બન્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના.
પછી આપણે જોયું જય ભટ્ટાચાર્ય, નેશનલ હેલ્થ એજન્સી છે અમેરિકાની, એના તેઓ ડિરેક્ટર બન્યા છે, બરાબર છે. અને તુલસી ગોબાર્ડ છે, જેઓ ઇન્ટેલિજન્સ ડિફેન્સ છે એના ચીફ બન્યા છે અમેરિકાના. ચલો, જે રીતે આપણા ભારતમાં સીબીઆઈ છે એ રીતે અમેરિકાની અંદર ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન FBI છે. FBIના જે ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે એ પણ ભારતીય મૂળના છે, એ પણ ગુજરાતી મૂળના છે. તમને નામ ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. આર્જેન્ટિનાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી દીધી છે. હવે તમને ખબર હશે કે ડોનાલ્ડ ટ્રમ્પ એ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા એના બીજા જ દિવસે WHO નીકળી ગયા, તમને ખ્યાલ હશે. તો અમેરિકા બાદ આર્જેન્ટિનાએ પણ શું કર્યું છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી બહાર નીકળી જવાની જાહેરાત કરી છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ છે ઝેવિયર માઇલી, એમના પ્રવક્તા દ્વારા જાહેર કરેલા નિવેદન અનુસાર સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા સાથેના ગંભીર મતભેદોને કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યાના બીજા દિવસે એટલે કે અગાઉ 21 જાન્યુઆરીના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી અમેરિકાનું નામ પાછું ખેંચી લેવાના આદેશને જારી કર્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું વાર્ષિક બજેટ અંદાજે $6.9 અબજ છે, જેની સામે હાલમાં આર્જેન્ટિના તેને આશરે 8 મિલિયન જેટલું ભંડોળ આપે છે. ઓકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તમને ખબર છે કે એની સ્થાપના થઈ હતી 7 એપ્રિલ 1948. હેડક્વાર્ટર જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ, અને એના અધ્યક્ષ છે, બરાબર છે, ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ. જેરેમી ફરાર છે એના ચીફ સાયન્ટિસ્ટ છે. આ બાજુ આપણે આર્જેન્ટિનાની વાત કરીએ તો એનું કેપિટલ તમારે મને કહેવાનું છે. પ્રેસિડેન્ટને તમે જોઈ શકો છો ઝેવિયર માઇલી, અને કરન્સી આર્જેન્ટિના પેશિયો છે, અને સ્પેનિશ ભાષા ત્યાં બોલાય છે. કઈ? સ્પેનિશ ભાષા એની મુખ્ય ભાષા છે. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે ટેલિગ્રામ આઈડી છે, ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો મિત્રો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારત અને કયા દેશે ગ્રીન હાઇડ્રોજન ધોરણોને આકાર આપવા માટે હાથ મિલાવ્યા છે? તો જવાબ આવશે ભારત અને UK. તાજેતરમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્શન એન્ડ રેગ્યુલેશન દ્વારા હાઇડ્રોજન સ્ટાન્ડર્ડાઇઝેશન પર ભારત UK સહયોગને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS, પછી BSI બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન, અને UK સરકારના ફોરેન કોમનવેલ્થ ડેવલપમેન્ટ ઓફિસ એમના સહયોગથી નવી દિલ્હીમાં ગ્રીન હાઇડ્રોજન પર 2 દિવસીય ભારત UK સ્ટાન્ડર્ડ્સ પાર્ટનરશિપ વર્કશોપનું આયોજન થયું. આ ઇવેન્ટ UK સરકારના સ્ટાન્ડર્ડ્સ પાર્ટનરશિપ પ્રોગ્રામ દ્વારા વ્યાપક પ્રવૃત્તિના સમયપત્રકનો એક ભાગ છે, જેનો હેતુ ભારતમાં વૃદ્ધિને વેગ આપવા, રોકાણ આકર્ષવા, વેપાર વધારવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણોનો ઉપયોગ વધારવાનો છે. આ કાર્યક્રમ સલામત, સ્કેલેબલ, વૈશ્વિક સ્તરે સુમેળભર્યા નિયમો, સંહિતા અને ધોરણો પર ભાર મૂકે છે. આ કાર્યક્રમ ફાસ્ટ ટ્રેક PA જાહેર રીતે ઉપલબ્ધ સ્પષ્ટીકરણ, ધોરણો અને વૈશ્વિક હાઇડ્રોજન પ્રમાણપત્ર અપનાવવા પર કેન્દ્રિત કરતો હતો. બરાબર છે. જો હાઇડ્રોજનની વાત આવે, તમને ખબર છે એને ગ્રીન ફ્યુઅલ કહેવાય છે, સ્વચ્છ ઇંધણ. હાઇડ્રોજનને બાળીએ ને તો પાણી મળે. એટલે હાઇડ્રોજન સંચાલિત જેટલા પણ વાહનો હોય, એ ટ્રેન હોઈ શકે, એ કાર હોઈ શકે, એમાંથી ઉત્સર્જન શાનું થાય? પાણીની બાષ્પનું થાય. પાણીની બાષ્પ. બરાબર છે. આપણા ભારતમાં પ્રથમ હાઇડ્રોજન સંચાલિત કાર કઈ હતી તમને ખબર હોય તો કહો. આખા વિશ્વની અંદર પ્રથમ હાઇડ્રોજન સંચાલિત જેણે ટ્રેન શરૂ કરી છે એ દેશનું નામ છે જર્મની. એશિયામાં શરૂ કરી છે ચાઇનાએ. ભારતમાં હરિયાણામાં શરૂ થવાની ગણતરી છે. ઓકે, જીંદમાં, યાદ રાખજો. ગૃહમંત્રી અમિત શાહ એમણે ઇન્ડિયન રેનેસાન્સ ધ મોદી ડિકેડ પુસ્તકનું વિમોચન કર્યું. તો કેન્દ્રીય ગૃહમંત્રી સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતીય પુનર્જાગરણ ધ મોદી ડિકેડ એટલે ધ ઇન્ડિયન રેનેસાન્સ ધ મોદી ડિકેડ પુસ્તકનું વિમોચન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ શહેરી બાબતોના મંત્રી છે મનોહરલાલ ખટ્ટર, રાજ્યસભાના સાંસદ કાર્તિકેયન શર્મા,
પુસ્તકના સંપાદક ડૉક્ટર ઐશ્વર્યા પંડિત અને અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ છે, એમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમના છેલ્લા 10 વર્ષના એક યુગનો અંત અને એક નવા યુગની શરૂઆત થઈ છે. જેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે પણ ભારતનો ઇતિહાસ ફરીથી લખવામાં આવશે ત્યારે મોદીજીના કટ્ટર ટીકાકારો પણ એ 10 વર્ષોના સુવર્ણ અક્ષરોમાં સ્વીકારશે. બરાબર. તમારા માટે પ્રશ્ન છે કે વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બ્રોમિન શું છે? લાલ રંગનું પાણી છે, પ્રવાહી છે, પાણી ના કહી શકાય, પ્રવાહી. CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે? તો પાણીમાંથી ફ્લોરાઇડને દૂર કરવા. ન્યુક્લિયર સાઇઝને કયા એકમમાં દર્શાવવામાં આવે છે? ફેરમી. ધરતી પર સૌથી સખત પદાર્થ હીરો. ન્યુટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક જેમ્સ ચેડવિક. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે? તો સરદાર પટેલ. એમને સરદાર નામ મળ્યું, ભીખીબેને આપ્યું 1928 બારડોલી સત્યાગ્રહ. મહાભારતનું મૌસલ પર્વ વચ્ચે યાદવા સ્થળીનું વર્ણન કરે છે તે સ્થળ કયું છે? પ્રભાસ પાટણ. જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું એ કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં છે? તો રાજકોટમાં. નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે? તો ગોહિલવાડમાં છે, ભાવનગર. સ્વ ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો છે? તો ગોળમેજી પરિષદ, રાઉન્ડ ટેબલ કાઉન્સિલ. બરાબર, યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન કે તાજેતરમાં કોણે અમદાવાદ જિલ્લાના નવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ચાર્જ સંભાળ્યો? તો સુજીત કુમાર. જો બંછાનિધિ પાની ગુજરાતના અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બન્યા. જીપી મલિક છે એ ગુજરાતના પોલીસ કમિશનર છે. પંકજ જોશી છે એ ગુજરાતના, સોરી આ બંને અમદાવાદના છે, આ ગુજરાતના મુખ્ય સચિવ છે, યાદ રાખજો. રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ હેઠળ માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ સિટીની વૈશ્વિક યાદીમાં જોડાનાર ભારતના પ્રથમ બે શહેરો ઇન્દોર અને ઉદયપુર છે. આ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન કહી શકાય. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે વિશ્વ સંસ્કૃત દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તો શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ. શ્રાવણ મહિનાની પૂર્ણિમા એટલે રક્ષાબંધન. પણ રક્ષાબંધન ક્યારેક આડીઅવળી હોય એકાદ દિવસ, પરંતુ શ્રાવણ મહિનાની જે પૂનમ હોય ને ત્યારે પરફેક્ટ એ જ વખતે શું મનાવીએ છીએ આપણે? સંસ્કૃત દિવસ. આપણે પેલો એક દિવસ આ પડતર દિવસ ને એવું બધું આવતું હોય છે ને, એકાદ દિવસ આગળ પાછળ થતું હોય છે. રક્ષાબંધનમાં એવું થતું હોય છે. બાકી શ્રાવણ મહિનાની પૂર્ણિમા. ઇન્ટરનેશનલ બુક ફેર જે નવી દિલ્હીમાં યોજાયો, આઈ થિંક આજે છેલ્લો દિવસ છે એનો, એમાં ગેસ્ટ કન્ટ્રી છે રશિયા. ત્રીજો પ્રશ્ન, ગિફ્ટ સિટીમાં બ્રિટનની જે યુનિવર્સિટી છે એ યુનિવર્સિટી પોતાનું કેમ્પસ સ્થાપશે. યુનિવર્સિટી ઓફ સરે યાદ રાખજો, સરે. ચોથું, ચંદ્રયાન 3 એને લેન્ડિંગ કર્યું હતું ચંદ્ર ઉપર 23મી ઓગસ્ટ, જેને ભારતની અંદર રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, FBI ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટરનું નામ શું છે? કશ્યપ પટેલ. છઠ્ઠો પ્રશ્ન, આર્જેન્ટિના છે એનું કેપિટલ કયું છે? તો યાદ રાખજો, બ્યુનોસ એરાઇસ. શું છે? બ્યુનોસ એરાઇસ. સાતમો પ્રશ્ન, હાઇડ્રોજન સંચાલિત ભારતની પ્રથમ કાર કઈ છે? ટોયોટા મિરાઈ. આઠમો પ્રશ્ન, વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે એ ક્યારે મનાવવામાં આવે છે? તો 23મી એપ્રિલ. 23 એપ્રિલ સ્પેનિશ લેંગ્વેજ ડે પણ છે, ઇંગ્લિશ લેંગ્વેજ ડે પણ છે, યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલી શ્રવણ તીર્થ દર્શન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી?
સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં આરબીઆઈ રેપો રેટમાં કેટલા બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય કરવી ગુજરાત.